હિન્દી સાહિત્યના મહાન લેખક મુનશી પ્રેમચંદ ને ભારતના લોકોએ આટલો પ્રચંડ પ્રતિસાદ શા માટે આપ્યો? એના માટે એમની એક જ સ્ટોરી બસ છે. એનું નામ છે કફન. આ સ્ટોરીને વાંચીને તમારા રૂવાડા ના ઊભા થઈ જાય તો જ નવાઈ લાગે. કારણ કે એ વાર્તામાં પ્રેમચંદે જે સમાજની નરી વાસ્તવિકતા પ્રકટ કરી છે એ સારા સારા લોકોની આત્મા હલાવી નાખે તેવું છે. આ સ્ટોરી તમને એકદમ શોર્ટમાં કહું. વાર્તામાં બે વ્યક્તિઓ છે. એનું નામ છે કેશુ અને માધવ. સંબંધથી તો બંને બાપ દીકરો છે અને પોતે અત્યંત ગરીબ છે. એક રાતે એવું થાય છે કે માધવની પત્ની પ્રેગ્નન્સીની પીડામાં તડપતી હતી અને બાપ દીકરો બંને આજ પાસે બેસીને તાપણું કરતા. એનું રડવું, એનું ચિલ્લાવવું એના કાનમાં પણ ન પડ્યું અને સવારે એ સ્ત્રી મરી જાય છે. હવે કરુણા જુઓ, એના તરફ ધ્યાન ના કર્યું તો ઠીક, પણ ગામવાળાઓએ દયા ખાઈને પૈસા આપ્યા કે ભાઈ તમે જાઓ કફન લઈ આવો. પણ બાપ દીકરો શું કરે છે? બજારમાં જઈને દારૂ પી લે છે. અને હજુ પણ છોકરાનો બાપ પોતાની જાતને સમજાવે છે કે બિચારીએ જીવનભર દુઃખ વેઠ્યું, આજે પહેલી વાર તો ચેનથી સૂતી છે. આ શબ્દોમાં સમાજની ગરીબી, માનવતાની ભૂખ અને સાર્કેઝમ આ બધું છુપાયેલું હતું. તો એક જ સલાહ છે કે આવું સાહિત્ય વાંચો.